નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉત્ક્રાંતિમાં આ આપણું પાર્ટ 2 છે. આ પહેલાં પાર્ટ 1માં આપણે જોઈ ગયા છીએ. પાર્ટ 1માં ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે, રંગસૂત્રની રચના, સમવિભાજન, અર્ધીકરણની ક્રિયા, ભિન્નતા થવાનું મુખ્ય કારણ એ ખાસ આપણે પાર્ટ 1માં જોઈ ગયા છીએ. પાર્ટ 2 જુઓ એની પહેલાં પાર્ટ 1 જુઓ ખૂબ અગત્યનો છે, કારણ કે ભિન્નતાનું મુખ્ય કારણ જે છે એ આપણે પાર્ટ 1માં આકૃતિ સહિત દર્શાવેલું છે, સમજાવેલું છે. તો પાર્ટ 1 જરૂરથી જોતો, ત્યારબાદ જ પાર્ટ 2 તમને વધારે ખ્યાલ આવશે. અહીં પાર્ટ 2માં પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચય, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. જેમાં કહ્યું છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. ખાસ કહ્યું છે પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢી એટલે મનુષ્યની વાત કરીએ તો કોઈ પણ બાળક છે તો બાળકના માતા પિતા, એના માતા પિતા એટલે કે એના દાદા દાદી, એના પરદાદા દાદી એ પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢી કહેવાય છે. એ પેઢીમાંથી દાદા દાદીના લક્ષણો છે તો એ લક્ષણો એના જે પૌત્ર પૌત્રીઓ છે એની અંદર જે ઉતરી આવે છે, એની અહીં વાત કરી છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. માનવ જાતિમાં આપણે વાત કરીએ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢી જે આપણા પૂર્વજો છે એ બધાએ આપણને આનુવંશિક રીતે એક શરીર બંધારણ આપેલું છે, બોડી ડિઝાઇન આપેલી છે કે આપણા બધાની જે શરીર ડિઝાઇન છે એટલે કે બોડી ડિઝાઇન છે એ બધાનું એક જ સરખું છે અને એને જ આપણે માનવ કહીએ છીએ. અને એ સાથે સાથે દરેક માનવમાં ભિન્નતા પણ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. કોઈ પણ બે માનવ ક્યારેય એક સરખા લાગતા નથી. એટલે આ પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શરીર બંધારણ એટલે કે બોડી ડિઝાઇન પણ આપેલું છે અને સાથે સાથે કેટલીક ભિન્નતાઓ પણ પ્રાપ્ત થયેલી છે. હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું બને છે, જે બીજી પેઢીમાં રહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે. અહીં આપણે જાણીએ છીએ કે વારસાગત જે લક્ષણો તો ઉતરી જ આવે છે, માતા પિતાના લક્ષણ તો બાળકમાં હોય જ છે. આ સિવાય પણ કંઈક નવી નવી ભિન્નતા છે એ ઉત્પન્ન થતી જોવા મળે છે દર પેઢીએ એની વાત કરી છે. અને તેના માટે સરસ મજાનું ઉદાહરણ પણ અહીં આપેલું છે, જે આપણે જોઈએ કે આકૃતિ 9.1માં તે સ્થિતિને દર્શાવેલ છે કે જેમાં માત્ર સજીવ પ્રજનન કરે છે, જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે. અહીં આકૃતિ છે અલિંગી પ્રજનનની છે કે સજીવ અલિંગી પ્રજનન કરે છે, તેમાં ભિન્નતાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરેલી છે. આપણે જોઈ લઈએ એક વખત. જો અહીં અલિંગી પ્રજનન દરમિયાન કોઈ આ એક જીવાણુ છે, એની શરીર રચના બોડી ડિઝાઇન આ પ્રકારની છે. હવે એ એક કોષમાંથી બે કોષ બને છે એટલે કે એમાંથી બે બાળ પ્રાણી ઉત્પન્ન થાય છે. તો આ બંને બાળ પ્રાણીના બોડી ડિઝાઇન તો સરખી જ છે. જો આના શરીરની રચના છે, આની શરીરની રચના બેની સરખી જ છે, પરંતુ ભિન્નતા ઉત્પન્ન થઈ છે. કઈ ભિન્નતા? તો કે આના શરીરની અંદર આવા લાલ કલરનું અહીં ભિન્નતા ઉત્પન્ન થયેલી જોવા મળે છે. જ્યારે એનું બીજું બાળક છે એની અંદર આ જે અહીં ગ્રીન કલરનું આ એનું એક અંગ છે એ જોવા મળે છે. એટલે કે આના ઉપરના અંગમાં થોડીક ભિન્નતા ઉત્પન્ન થઈ છે, આના નીચેના એક અંગમાં સહેજ ભિન્નતા ઉત્પન્ન થયેલી છે, પરંતુ સંપૂર્ણ એના માતા કે જે આ એનું માતૃ શરીર છે એના જેવું તો સંપૂર્ણ છે જ નહીં. બોડી ડિઝાઇન છે, પરંતુ માતૃ કરતાં થોડીક ભિન્નતા આ બાળકમાં છે, થોડીક ભિન્નતા આ બાળકમાં છે. હવે જ્યારે આ પુખ્ત થાય છે ત્યારે એમાંથી બે કોષ બને છે, ત્યારે બંને કોષમાં જુઓ બંનેની બોડી ડિઝાઇન બનતા નવા જે બાળ પ્રાણી છે એ બંનેની બોડી ડિઝાઇન તો સરખી જ છે. કે અહીં બોડી ડિઝાઇનમાં ખાસ આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે બોડી ડિઝાઇન છે એ જ બોડી ડિઝાઇન અહીં પણ છે. આ ઉપરાંત આનો જે માતૃ શરીર આ છે તો એનું રેડ કલરનું જે ભિન્નતા હતી એ ભિન્નતા તો એની પછીની પેઢીમાં આવેલી જ છે, અહીં પણ આવેલી છે. આ સિવાય પણ
આ જે બાળક છે એમાં નવી ભિન્નતા ઉત્પન્ન થઈ છે કે અહીં પણ એને ભિન્નતા જોવા મળે છે, તો બીજા બાળકને આની અંદર અહીં ભિન્નતા જોવા મળે છે. જ્યારે બીજું બાળક છે એમાંથી એ પુખ્ત થાય ત્યારે એના 2 કોષો બને છે, તો એ 2 કોષોની અંદર જે છે એ પણ બોડી ડિઝાઇન સરખી જ છે, શરીરની રચના તો સરખી જ છે, પરંતુ અહીં આના રંગમાં ફેર જોવા મળે છે અને આ તો એને વારસાગત મળે જ છે, આ પણ એને વારસાગત મળે છે. આમાં જો વારસાગત આના જેવું સેમ છે, પરંતુ આના કલરમાં ફેર છે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે જે આ ભિન્નતા છે એ વારસાગત પેઢી દર પેઢી ઉતરી આવે છે અને એના આનુવંશિક લક્ષણો તો ઉતરી જ આવે છે. શરીર રચના આપેલી છે એ વારસાગત મળે જ છે, પણ સાથે સાથે દર પેઢીએ નવી નવી ભિન્નતાઓ ઉમેરાતી જોવા મળે છે. હવે અહીંથી જે બીજા નવા બાળ સજીવો બનશે એ દરેક બાળ સજીવોની અંદર શરીર રચના તો બધાની સરખી જ હશે, પણ એના જે પિતૃ પ્રાણી છે એના કરતાં શરીરની અંદર થોડીક વધારે ભિન્નતા જોવા મળે છે. તો આમ આ એક પેઢી, આ બીજી પેઢી અને એના પછી ત્રીજી પેઢીની અંદર તો મૂળ પેઢી જે આ જે એની મૂળ પેઢી છે એના કરતાં ત્રીજી પેઢીની અંદર ભિન્નતાઓ છે એ ધીમે ધીમે વધતી જોવા મળે છે અને એના કારણે જ ઉત્ક્રાંતિ થતી જોવા મળે છે. એ જ ઉદ્વિકાસનો પાયો રચી શકે છે. આપણે જોઈએ એના વિશે આગળ. જેમાં કહ્યું છે કે જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામરૂપે 2 જીવાણુ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જે પુનઃ વિભાજિત થઈને 4 સ્વતંત્ર જીવાણુ એટલે કે બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પર ઘણી વધારે સમાનતાઓ હોય છે. તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતાઓ હોય છે. સમાનતા વધારે છે, ભિન્નતા ઓછી છે. પહેલી પેઢીમાં આપણે જોઈ ગયા કે માત્ર લાલ કલરનું ઉપરનું એક નિશાન જોવા મળે છે અને જ્યારે એના પછીની પેઢીમાં લીલા કલરનું જોવા મળે છે. એટલે ભિન્નતા ઓછી છે જ્યારે સમાનતા વધુ છે. આગળ કહ્યું છે કે જે ડીએનએ પ્રવૃત્તિ ડીએનએનું સ્વયંજનનના કારણે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. ડીએનએનું જે સ્વયંજનન થાય છે, ડુપ્લિકેશન થાય છે, એ દરમિયાન ભિન્નતા ઉત્પન્ન થઈ હશે એવું કહી શકાય. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હોય છે. લિંગી પ્રજનનની અંદર અહીં ભિન્નતા વધારે જોવા મળે છે. શા માટે ભિન્નતા વધારે જોવા મળે છે તેનું કારણ પણ આપણે જોઈ ગયા. પાર્ટ 1માં આપણે જાણી લીધું કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ વ્યક્તિકરણની ક્રિયા છે, જે રંગસૂત્રના ટુકડાની અદલબદલ થાય છે એ એનું મુખ્ય કારણ છે, જેના કારણે દરેક પેઢી દર પેઢી ભિન્નતા વધારે ઉત્પન્ન થતી જોવા મળે છે. આગળ કહ્યું છે તેના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાના સમયે જોઈશું. આગળ, શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? એ ખાસ વાત કરી છે કે કોઈ જાતિ છે એમાં ભિન્નતા તો છે જ, પણ તેની સાથે સાથે પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? તો કે એવું નથી થતું. દાખલા તરીકે કોઈ એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એવા છે કે માત્ર ગરમી હોય તો જ જીવી શકે છે. હવે એમાંથી જે બીજા 2 બાળ પ્રાણી ઉત્પન્ન થાય છે અથવા તો બીજા બાળ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, એમાં આ મૂળ કરતાં ભિન્નતાવાળા ઉત્પન્ન થાય છે. ભિન્નતાવાળા ઉત્પન્ન થાય છે એમાં આ ગરમીમાં જીવી શકે એવા છે અને આ થોડી ભિન્નતા થઈ તો આ ઠંડીમાં પણ જીવી શકે એવા ઉત્પન્ન થયા છે. આવું એક પેઢીમાંથી નથી થતું, આવા ઘણી પેઢીઓના અંતે આવું થતું જોવા મળે છે. હવે જુઓ, અહીં ખાસ કરીને જો ગરમી હશે તો જ આ બેક્ટેરિયાની જાતિ જીવી શકશે, પરંતુ ઠંડી આવશે તો આ બેક્ટેરિયા છે એ મૃત્યુ પામશે. હવે તો જો બધા જ બેક્ટેરિયા ગરમીની અંદર મૃત્યુ પામે તો બેક્ટેરિયાનું અસ્તિત્વ રહેશે જ નહીં. તો એના માટે ભિન્નતા આવેલી છે કે ભિન્નતામાં આ જે બેક્ટેરિયા છે એ ઠંડીમાં પણ જીવી શકે છે. તો આ બધા બેક્ટેરિયા મૃત્યુ પામશે તો ઠંડીના બેક્ટેરિયા છે એ તો પોતાનું જીવન ગુજારી અને પોતાની વૃદ્ધિ તો કરશે જ. એટલે કે બેક્ટેરિયાની જાતિ એ નષ્ટ પામશે નહીં, એટલે કે પોતાનું જાતિનું અસ્તિત્વ તો જાળવી જ રાખશે. એના માટે પણ ભિન્નતા ખૂબ જરૂરી છે. આગળ કહ્યું છે
કે નિશ્ચિત રૂપથી નથી. ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. જો અહીં આપેલું છે કે ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. જે આપણે જોઈ ગયા કે ગરમીમાં બધા બેક્ટેરિયા મૃત્યુ નથી પામતા. ગરમીમાં ઠંડી પડે તો ઠંડીમાં રહી શકતા બેક્ટેરિયા તો જીવે જ છે, ગરમીમાં રહેલા બેક્ટેરિયા મૃત્યુ પામી શકે. તો બેક્ટેરિયાની જાતિ તો રહેશે જ અસ્તિત્વમાં. આગળ કહ્યું છે કે ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુ બેક્ટેરિયાની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. તેની ચર્ચા આપણે પહેલાં કરી ગયા છીએ. પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પરિવર્તનની પસંદગી જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. કઈ રીતે ભિન્નતા છે એ પરિવર્તન પસંદગીમાં જૈવિક વિકાસની ક્રિયાનો આધાર છે, એના વિશે ઘણા બધા ઉદાહરણો આપેલા છે, જેના વિશે પણ આપણે અહીં વાત કરીશું. ત્યારબાદ અહીં આપેલું છે આપણે ઇન્ટેક્સ પ્રશ્ન. ઇન્ટેક્સ પ્રશ્નની અંદર આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, જેમાં કહ્યું છે કે જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં જોવા મળે છે, તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થાય છે? જો કોઈ એક વસ્તી છે એની અંદર લક્ષણ એ છે એ 10%, અહીં એ બી 2 લક્ષણ જોવા મળે છે. પહેલી પેઢીની અંદર એ લક્ષણ છે એ 10%માં જ જોવા મળે છે અને બી લક્ષણ છે એ 60%માં જોવા મળે છે. એટલે 60% વ્યક્તિઓ છે આ બી લક્ષણવાળી છે અને 10% વ્યક્તિ છે એ લક્ષણવાળી છે. તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થાય? તો સ્વાભાવિક છે કે જે વધારે ટકાવારી છે એ લક્ષણ છે એ પહેલાં ઉત્પન્ન થાય એમ કહી શકાય. તો અહીં કહી શકીએ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે, તેથી લક્ષણ બી લક્ષણ એ કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે. કારણ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીના કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. તેથી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે એમ કહી શકાય. આગળ કહ્યું છે બીજો પ્રશ્ન કે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? આપણે આગળ પ્રશ્ન જે બેક્ટેરિયાની ઠંડી અને ગરમીમાં રહેવા માટેની વાત આપણે કરી ગયા એની જ વાત કરી છે કે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે. તો તેમાં કહ્યું છે કે જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. જ્યારે ડીએનએની પ્રતિકૃતિ સર્જાતી હોય છે, ડીએનએનું ડુપ્લિકેશન થતું હોય છે, ત્યારે અહીં નાની એવી ખામીને કારણે ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. આગળ ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે અને એ લાભ કેવો હોય છે એ આપણે બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા જોઈ ગયા કે ઠંડી ને ગરમી બંને વાતાવરણ હોય તો જો ખૂબ ઠંડી પડે તો ગરમીમાં રહેતા બેક્ટેરિયા જીવી શકે અને ખૂબ ગરમી પડે તો ઠંડીમાં રહેતા બેક્ટેરિયા છે એ જીવી શકે છે. એટલે કે વારાફરતી જુદી જુદી આવી ભિન્નતા ધરાવતા હોય તો બધા બેક્ટેરિયા મૃત્યુ નથી પામતા. કોઈ એક સિઝન હોય તો જેને અનુકૂળ ન હોય એ મૃત્યુ પામે છે, પણ જેને અનુકૂળ હોય એવી સિઝનના બેક્ટેરિયા તો જીવંત રહે જ છે. આ એનો મુખ્ય ફાયદો છે. આગળ કહી શકાય કે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાઓનો વધારો પણ કરે છે. એટલે આ રીતે ભિન્નતા છે એ કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ અગત્યની છે એમ કહી શકાય. આગળ આપણો નવો ટોપિક છે 9.2 આનુવંશિકતા, જેમાં ખાસ કરીને 1 માર્ક્સમાં પણ પૂછાય છે આનુવંશિકતા હેરિડિટી એટલે શું? તો અહીં ખાસ કહ્યું છે, પ્રશ્ન પણ પૂછાય કે સમાનતા અને ભિન્નતાનો અર્થ શું છે? અહીં એ આપેલું છે, કહ્યું છે કે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ
નવી સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. અહીં સૌથી મોટું મહત્ત્વપૂર્ણ પરિણામ છે એ એની બોડી ડિઝાઇન સરખી છે, એ જ એનું સૌથી મહત્ત્વનું પરિણામ છે. અને એ છે રંગસૂત્રના આધારે, રંગસૂત્રની સંખ્યાઓના આધારે, એના બંધારણના આધારે. આગળ કહ્યું છે કે આનુવંશિકતાના નિયમમાં આ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક બને છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કરીએ. હવે અહીં જુદા જુદા નિયમો આપેલા છે, એના વિશે પણ આપણે વાત કરવાની છે. અહીં ખાસ સમાનતા અને ભિન્નતાનો અર્થ શું છે? તો બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે, તો આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતા કહે છે. આમ છતાં ડીએનએ પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફાર કરીને બાળક પૂર્ણપણે તેના માતા કે પિતા જેવા દેખાતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણના તફાવતને ભિન્નતા કહે છે. આગળ આપણે કહ્યું છે આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણોમાં ઉદાહરણ આપેલું છે, સરસ મજાની પ્રવૃત્તિ પણ આપેલી છે, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.